ઘરની વાત કરું તો થોડુંક પાણી ભરાઈ ગયું છે, હજી બહુ નહીં. અને સામે અંધારિયો કેટલો છે, વરસાદ જોયો ને ફ્રેન્ડ્સ, કાળું કાળું. મસ્ત મજાના ઝાડવા. બહુ મજા આવે એવું હવામાન થઈ ગયું છે. મસ્ત મજાનો વરસાદ વહીધો છે, કેટલું સરસ દેખાય છે. નાના છોકરાને જેમ મને એમ થાય છે કે હું પલ્લું. હલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. તો મસ્ત મજાની રસોઈ થઈ ગઈ છે. અહીંયા રોટલી થઈ ગઈ છે, અહીંયા મસ્ત ખીલેલા ભાત થઈ ગયા છે, અહીંયા સરસ મજાનું કોરું બટેટાનું શાક થઈ ગયું છે, અને અહીંયા તો મસ્ત ચટાકેદાર ફટાકેદાર દાળ થઈ ગઈ છે. અને વાગ્યા છે 1:45 5 ઓછી છે. ઉમેશા બાપા જય સ્વામિનારાયણ. તો 1:45 વાગ્યા છે, બ્લોગ સ્ટાર્ટ થાય છે 1:45 વાગે. સ્વાગત છે તમારા બધાનું ઉમેશા પપ્પાના અને મારા સ્વીટ હોમમાં. અહીં હામું જ જોવો. એમ સ્વામિનારાયણ બોલો. મજા? વરસાદ કેવો પડ્યો કાલે? તો વાદળા જો આગળ પાછો કાલની જેમ વરસાદ તૂટી પડે એવું થઈ ગયું છે. અને મેઘરાજાને આમંત્રણ આપ્યું હતું જમવાનું, પણ આવ્યા નહીં. મસ્ત મજાના દાળ ભાત, એમાં ઘી નાખીને ભાઈ મજા આવી ગઈ. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ભાઈ મજામાં જો ને. હમણાં તો હવામાન ઠંડુ થઈ ગયું છે, 3-4 દિવસથી વરસાદ આવે છે એટલે બહુ મજા આવે છે. આમ ગરમી જ નથી. તો ભાઈ કાલે હું જોબ ઉપર ગઈ હતી, રાતે 11 વાગે આવી. એટલો વરસાદ, આખો દી તો કાંઈ નહોતો. મને એમ કે હવે 8 તારીખ ગઈ, 9:30 થઈ ગયા. આજે તો વરસાદ, અને જ્યાં એમ વિચાર્યું ત્યાં તો ઓચિંતાનો ધબધબાટી વરસાદ, વીજળી અને પાણી કેટલા ભરાઈ ગયા, લાઇટે વહી ગઈ. અને જાઉં તો પણ મેડમ એમ સરે ના પાડી કે પાડો હવે તમે જાશો તો એ કે ગોઠણ સુધીના પાણી છે, ઢાંકણા ખુલ્યા તો એ કે ઉપાધિ મુકાઈ જાય. થોડીક વાર વાટ જોઈને નાસ્તો કર્યા, લાડવા ખાધા, વેફર ખાધી. 11 વાગે થોડુંક પાણી ઓછું થયું એટલે મેં કીધું તમારે મૂકવા નથી આવવું, મને હું વહી જઈશ. તોય ગોઠણ સુધી તો પાણી હતું, માંડ ઘર સુધી પહોંચી. અને 11 વાગે આવી, લાઇટ નહોતી એટલે ભાખરી બત્તી, મોબાઈલના બત્તીથી ભાખરી તો કરી નાખી. 1 વાગે લાઇટ આવી, પછી ચા ભાખરી ખાધા. 1 વાગે ચા કરી અને જમવા બેઠા. જમીન પાસે તો 1:30 વાગ્યો. તો કાલનો દિવસ આવો હતો ને. હા, વાગ્યા છે 2:15. તો બ્લોગ સ્ટાર્ટ થાય છે 2:15 વાગે. બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના અમારા સ્વીટ હોમમાં. તો જમી ખાધી ભાઈ. આજે તો મહારાજ મેઘરાજાને આમંત્રણ દીધું હતું જમવાનું. રોજ આવે છે. મેં કીધું તો ચાલો આજે મસ્ત મજાની રસોઈ છે તો તમને જમવા બોલાવ, પણ આવ્યા નહીં એટલે વાટ ઘણી જોઈ. મેં જમી લીધું અને આ તો બહુ મજા આવી. કોરું બટેટાનું મસ્ત મજાનું શાક, એકદમ ગ્રેવી વાળું. આમ કોરું પણ મસાલો એકદમ ચટાકેદાર કર્યો હતો. અને એમાં નાખ્યું હતું મસ્ત મજાનું ઘરનું ચોખ્ખું ઘી. તો મને દાળમાં તારે ઘી બહુ ભાવે એટલે મેં ઘી નાખીને ખાધું થોડુંક જ. ભાઈ મજા આવી ગઈ જમવાની. તો બસ રસોડું મારું સાફ થઈ ગયું છે, વાસણ હજી બાકી છે. ફટાફટ મારા વાસણ ઉઠ્યો ત્યાં. જય સ્વામિનારાયણ અને થેન્ક યુ સો મચ. તમે બધા પાછા આવવા માંડ્યા, આવી જ રીતે મારો બ્લોગ જોતા રહે. પણ હવે કોઈ કમેન્ટ નથી કરતો. હવે તો હવામાન ઠંડુ થઈ ગયું છે, બસ મજાની કમેન્ટ કરજો. હવે હું વાસણ ધોઉં, પછી જોબ પર જવાની તૈયારી કરું. તો ચાલો પછી મળીએ. બાય બાય. ફ્રેન્ડ્સ, તો અહીંયા થાય છે મસ્ત મજાનો કેરીનો રસ. અહીંયા મસ્ત મજાની નીકળી ગઈ છે, થોડીક રહી છે. શાક રોટલી થઈ ગયા છે. તો ચાલો મસ્ત મજાનો રસ અને રોટલી જમવા. હેલો ગાઈસ, તો કાલે સન્ડે હતો ને અમારે મેડમે કાલે મંચુરિયન પાર્ટી કરી હતી, પણ મારે મોડું થઈ ગયું એટલે મેં ત્યાં નહોતા ખાધા. હું ઘરે લઈ આવી હતી તો વૈધા છે. તો ચાલો નાસ્તો કરવા. અને અહીંયા બપોરની રસોઈની પણ તૈયારી સાથે કરું છું. ફુલાવર બટેટા સુધારાઈ ગયા છે, ટમેટા જે સુધારવા છે. ચાલો ફટાફટ પહેલાં નાસ્તો કરી લઉં. હાય વાલા વડીલો, તો 12 વાગ્યા છે અને મેં મંચુરિયન પડ્યા હતા કાલના. મસ્ત મજાના ખાય, પણ બહુ મજા આવી હતી. મારે મોડું થઈ ગયું હતું ને એટલે પછી મેં ત્યાં નહોતા ખાધા. છોકરીઓએ ત્યાં જ ખાધા હતા, પણ મેં કહ્યું મારે ઘરે જવું છે, રસોઈનું મોડું થાય એટલે બોક્સ લઈને હું ઘરે જ આવી ગઈ હતી. પણ રાતે પછી ઓછા ખાય, થોડાક ઓછા હતા એટલે અત્યારે ખાઈ ગઈ. તો બસ. અને બાકી કાલે આવી હતી બહુ મજા. મેડમના બેન આવ્યા હતા તો એને કોઈ મારી સાથે જોક કર્યો. પહેલાં તો એમ કીધું કે હું કસ્ટમર છું મેડમ, મારે એક સાથે 3 વસ્તુ લેવી છે, તો તમે ભાવ પૂછ્યા. તો હું ભાવ પૂછવા ગઈ, લેબલ નીકળી ગયા હતા. તો એ પાછા પૂછો કે પૂછ્યા મારે આ ઝાઝા નંગ જોઈએ છે તો ડિસ્કાઉન્ટ. મેં કહ્યું અહીંયા ડિસ્કાઉન્ટ નથી આમાં, અને એ એક જ ભાવ છે.
તો 2-3 વાર મને મોકલી અને પછી ખબર પડી કે આ તો મેડમના બેન છે, તો આવી રીતે કાલ મારી સાથે મજાક થયો, તો થોડુંક આંખમાંથી આંસુડાઈ આવી ગયા હતા. તો બસ રસોઈની શાક મેં વઘારી નાખ્યું છે અને આ 3-4 દિવસનો બ્લોગ છે, તો આ તો મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. બાકી હમણાં મને ટાઈમ નથી રહેતો એટલે બ્લોગ નથી થતા. હવે મમ્મીને જવું છે મારે, ત્યાં મસ્ત મજાના બ્લોગ હું આવશે મારા, અને તમને બધાને તે બહુ ગમે છે. તો બસ આ તો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. આશા રાખું છું કે તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારી તબિયતનું ધ્યાન રાખજો અને બહુ ભીડ હોય ત્યાં જતા નહીં. બસ, અને હવામાનની વાત કરું તો બ્લેક એન્ડ વ્હાઈટ છે, એટલે કે ક્યારેક તડકો ને ક્યારેક છાયો. તો બસ ચાલો ફટાફટ રસોઈ કરી લે, પછી પાછા મળશું મને ટાઈમ મળે ત્યાં. જય સ્વામિનારાયણ, બાય.